sé que algo mejor me va a llegar. Aprendí. વેરી ગુડ મોર્નિંગ. અને અમારે જો ચિમનભાઈ બધી વસ્તુ બહાર ખેંચી લેશે. અમારા ઘરે પણ એક ચિમનભાઈ બેહાડ્યા છે જે બધી વરાળ હોય ને બધી બહાર કાઢી નાખે. તમારા ધ્યાનમાં કોઈ ચિમનભાઈ એવા છે જે ઘરની વસ્તુ બધી બહાર કાઢી નાખે? અમારા ઘરમાં તો છે. એનીવે ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. આ બંધ થઈ જાય પછી વાત કરીએ. ચલીએ ગાઈસ, નાસ્તામાં છે દોરી રોટલી અને ફાફડી, અને પછી ચા દૂધ થોડું પી લેવાનું. એનીવે ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈસ. અને અમારા આજે શિવાંશભાઈ સ્કૂલે નહીં જાય બિકોઝ અમને હેલ્થ થોડી અપડેટ સારું નથી ને. હા, 2 વાગે એને શું ચાલુ કર્યું અને રડતો હતી એમને ખબર, બસ રડવું આવતું તને. પછી એને સોફે લીધો, 2 વાગે ઉઠ્યા, રડવાનું ચાલુ ને ચાલુ. પછી અંદર લઈ ગયા ને તો પછી રડવાનું ચાલુ, ઉધરસ આવે છે, ઉધરસ પાછી ચાલુ થઈ છે. અને ઓલો ઉઠી જાય એટલે મારી પાછો પૂરાઈ દીધો. તું હોઈ જાય, રોતા રોતા હોઈ જાય, પણ હોઈ ગયો. એટલે અત્યારે જો ઉઠે ને, અને પછી હું પહેલાં તો ઉઠી જાય, ઉઠે ને પછી એને લઈ જવાનો છે દવાખાને. દવાનું એ બધું ઉધરસને અપાઈ દઈએ, જેથી કરીને આજની સ્કૂલ ભલે પણ એ કાલે કન્ટિન્યુ થઈ જાય. એટલે આ રીતનું હતું. બસ આજે તો શિવા છે હેરાન કરી દીધો કાલે તો, હે ને. ઓલો શાંતિથી હોઈ ગયો તો સારું થયું, નકર પછી એ હેરાન કરે. એક ખરખો હોય ને તો બીજા દિવસે બીજો ઓલો હોય, એવું હોય, હાયલા કરે. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ અને વર્ક કરીએ. પહેલાં ભગવાનનો પાઠ કરીએ અને પછી આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. ફટાફટ વર્ક કમ્પ્લીટ કરી અને મેં કીધું શિવાંશ રેડી થાય એટલે મને કોલ કરી દેજે, જેથી કરીને એને ક્લિનિક લઈ જાઓ. મારે બપોરે બેંકના કામ પતાવવાના છે, 1-1.5 કલાક તેમાં જતો રહેવાનું છે. એટલે એ રીતનું શેડ્યુલ ફૂલ ટાઈટ છે, પણ દેખતે હે કામ તો હો જતા હે હમારા. ચલો ભાઈને બતાવી દઈએ ડૉક્ટર સાહેબને. તો અહીં બેસી જાય. તને શું થયું? ઉધરસ શરદી છે ને બેટા? ફીવર ને એવું કંઈ છે નહીં, પણ ઉધરસ શરદી બધાને છે. હે જામ થઈ ગયો ને એટલે ગુંગા આવે. ભાઈ જો ભાઈ, તારક મહેતા ચાલી રહ્યું છે ને, ઘરે બપોરે ભજન લેવા. કેમ છે શિવાંશ તને ઉધરસમાં? યાર પેડો દવા પીધી પછી હજી નો વાર લાગે ને? હજી અત્યારે પીધો હોય ને થોડીક વાર લાગે ને. અત્યારે ટાઈમ થઈ ગયા છે બે, એને ભોજન લેવા આવી ગયો છું. બેંકના કામ કરતા થાકી ગયેલો. હજુ પાછું જમીને બી એક જગ્યાએ જવાનું છે. મોજ મોજ ગાંડો થયો છે, ગાંડો. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છું ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 4. બેંકના કામમાં ફિનિશ કરતાં 4 થઈ ગયા હતા. આવીને થોડીક વાર હું આરામ કરતો હતો અને હવે હું મારું પાછું કામ ચાલુ કરું. મારે બહુ બધા કામ પેન્ડિંગ છે. ચલો પતાવીને પછી મળું. ઓકે મેડમ, શું બનાવી રહ્યા છે મેડમ? બાળકો માટે બદામનો ભૂકો, બદામ ક્રંચ. અચ્છા, બદામ, કાજુ, અખરોટનું બધું પાવડર બનાવે. એ પાવડર જશે ચૂરમામાં. અમે તો ભાઈ છે ને ઘી, ગોળ, ખાંડ આ 3 વસ્તુના ચૂરમા ખાતા હતા નાના હતા તે. અત્યારે બદામ, કાજુની બધું એડ થઈ જાય, પણ ચૂરમું ખાવાની જે મોજ આવે ને ભાઈ, છોકરાને ચૂરમું ખવડાવવાનું. ચૂરમું બેસ્ટ. ચલો આપણે આવી ગયા ઘરે. મારે જે ડિનરમાં છે તરબૂચ જલજીરા સાથે. હો હા, દેહનું ઘી જાય આમાં. હા હા, ચલો તરબૂચ ખાઈ લે પછી મળીએ. હે પપ્પા ઇધર હે. ક્યાં વહી ગયો? હાય હાય. આવ્યો. હા, તેડું જ પડશે મારે. ઉતરી ગઈ લેંગી તો ચડાવે છે. હા, મસ્ત હગ કરે મને પણ. આવું તારે હેતલબેન ને ત્યાં ચોકલેટ દે. જા હાલો હાલો, બોલે રમવા જાવ. ચાલો વિપુલભાઈ ગાડીમાં લઈ જાય. જા જા, પ્રેસમાં દી આવો કપડા. જા કપડા દેવા જાય જો વિપુલભાઈ. જા હા જા, આવી ખાઈ દે. ઓ જા જા. બાય બાય. જા તું હે
નહીં જાય છે ને બાકી શું અહીં બેઠ છે આપણે બસ જો ભાઈને હજી ઉધરસ થોડી આવે છે ને સૂરમું ચાલી ગયું છે અને હારવાર આ બેની મસ્તી ઓહાત્રે ન જાય એનું ધ્યાન રાખજો ભાઈ જાગડે માથે નાખીને એ ઓલો હળી જ કરે છે નકરી એને મજા આવે છે સમજે પણ કાંઈ નહીં તારે એમાં ને એમાં રહેવાનું બીજું છે ને બાકી છે બ્લેન્કેટ તો અંતરમાં એટલું વાલું છે મને આટલું બધું તો નહીં જ હોય હો હાલું મને ગોદરું આટલું બધું જ વાલું નહીં હોય જાય એક ખોળામાં બેન તો બીજો આવે જ જબરદસ્ત મસ્તી આવું અમારે ચાલ્યા કરવાનું હાલો હવે મારે શાંતિ શું કેવું વિપુલભાઈ હમણાં ગામડે જવાના છે એમ ને બાપુના દર્શને તો સરે કૂદો હોય ને યાર કબૂતર હોય તો હું જઈશ ફરવા હાલા ઘરે શું કેવું કોઈક આમ જાય કોઈક આમ જાય અરે મારે તો મોજ પડી જાય અહીંયા અરે મારે તો આમ શાંતિ છે સમય એક દી રોકાય તો 10 દી બરાબર છે હા મારે છે નાની કુકાથી જાન આવવાની છે સીધી અહેમદાબાદ કાંઈ છે તો શાંતિ જ નહીં જરી એક મિનિટ આમ શાંતિ આમ બેઠો હોય ને એવું કાંઈ બન્યું નથી તોફાન જ કરવાનું મસ્તી કરવી બ્લેન્કેટ અરે રૂમાલ લીધો ચલો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ બસ વિડીયો એન્ડ કરી દેવાનો સમય છે બધા મસ્તી કરે છે થોડી વારમાં સુઈ જવાનું છે કાલે ઉઠવાનું જ વહેલો હમણાં 2 દિવસથી ઉઠાતું નથી એકવાર આણે હેરાન કર્યો એકવાર આણે હેરાન કર્યો કાલે તો કોઈ હેરાન નહીં કરે સાચી વાત છે હા તો આજનો દિવસ તો વિડીયોને એન્ડ કરી દે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું જય સ્વામી